જય શ્રી કૃષ્ણ. અધ્યાય ત્રીજો કર્મયોગ. ભગવાને જ્યારે અર્જુનને કર્મયોગમાં જોડાવા કહ્યું અને સમત્વ બુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષને પરમ પદની પ્રાપ્તિ થાય છે તેમ કહ્યું, ત્યારે અર્જુન બરાબર નિશ્ચય કરી શક્યા નહીં. તેથી ભગવાન પાસે વધુ સ્પષ્ટીકરણ કરાવવા તથા પોતાનું નિશ્ચિત કલ્યાણ જાણવાની ઈચ્છાથી અર્જુન પૂછે છે કે હે જનાર્દન, કર્મ કરતા જો આપે જ્ઞાનને વધારે શ્રેષ્ઠ માન્યું હોય તો આપ મને યુદ્ધ જેવા ઘોર કર્મમાં કેમ જોડો છો? આપ આવા ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હો એવું લાગે છે. જ્ઞાન તથા કર્મ એવી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણને પામું. ત્યારે કૃષ્ણ કહે છે કે હે પાર્થ, મનુષ્યના તો માત્ર કર્મો નહીં કરવાથી મારા નિષ્કર્મતા ભાવને પામે છે અને ના તો માત્ર કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર નથી રહી શકતો, કારણ કે પ્રકૃતિથી બંધાયેલા બધાએ કર્મો તો કરવા જ પડે છે. જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનો આરંભ કરે છે તે જ અતિ શ્રેષ્ઠ છે. તું ઇન્દ્રિયોને નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે શ્રેષ્ઠ છે અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું ફળની આસક્તિ છોડીને યજ્ઞ માટે કર્મ કર. સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મને વેદથી ઉપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદા યજ્ઞમાં રહેલા છે. હે પાર્થ, જે મનુષ્ય આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો હોય વ્યર્થ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત અને સંતુષ્ટ છે તેને કાંઈ કરવાનું રહેતું નથી. શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે. હે પાર્થ, મારે આ ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે નથી મેળવેલું મેળવવાનું. તેમ છતાંય હું કર્મમાં વર્તું છું, કેમ કે જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો સર્વ મનુષ્યો મારા માર્ગને અનુસરે. સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે. તેમ છતાં અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો મનુષ્ય હું કરતા છું એમ માને છે. પણ હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારો તેમાં આસક્ત નથી થતો. મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને આશા વિનાનો અને શોક વિનાનો થઈને તું યુદ્ધ કર. જે મનુષ્યો મારા આ મતને શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થાય છે. સર્વ પ્રાણીઓ પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. માટે મનુષ્ય માટે એ જ ઉચિત છે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં જે રાગ દ્વેષ છુપાઈને રહેલા છે તેને વશ ન થવું, કારણ કે તે બંને મનુષ્યના કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ ગુણ વિનાનો હોય તો પણ પોતાનો જ ધર્મ કલ્યાણકારી છે.
અર્જુન કહે છે, તો પછી હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોય તો પણ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન કહે છે કે હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે. આ ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે. આ સંસારમાં આને તું વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી દર્પણ અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ આ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે. કદી ન તૃપ્ત કરી શકાય એવા આ અગ્નિથી જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આશ્રય સ્થાન કહેવાય છે. આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મોહિત કરે છે. માટે હે ભરત શ્રેષ્ઠ, તું પહેલા ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપી કામનો નાશ કર. ઇન્દ્રિયો સ્થૂળ શરીર કરતાં શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ છે. આ ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે. મન કરતાં પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિથી પણ મહાન આ આત્મા છે. એમ આ આત્માને બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ, બળવાન અને સૂક્ષ્મ જાણી બુદ્ધિ વડે મનને વશ કરી તું આ કામરૂપી દુર્જય શત્રુનો નાશ કર. આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે કર્મયોગ નામનો 3જો અધ્યાય અહીં સંપૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ.